Hello friends, welcome to lecture number 3 of unit number 1, Advanced SQL. Myself Nikul Jaiswal, lecturer in Computer Engineering, Sri KJ Polytechnic, Bharuch. So let's have a quick recap of our previous lecture. So in the previous lecture, we have seen the certain commands of the transaction control language. So we have discussed the commit command, rollback command and save point command. તો જ્યારે પણ આપણે ડેટાબેઝમાં કોઈ પણ ડેટા ઇન્સર્ટ કરીએ વિથ ધ હેલ્પ ઓફ ઇન્સર્ટ ક્વેરી અને અપડેટ કરીએ કાં તો ડિલીટ કરીએ તો એ જે ચેન્જીસ હોય એ પરમેનન્ટ ચેન્જીસ હોતા નથી. ક્લિયર દેટ વી હેવ સીન એ બધા જ ચેન્જીસ ટેમ્પરરી ચેન્જીસ હોય છે. તો એ ચેન્જીસને પરમેનન્ટ કરવા માટે આપણે કમિટ સ્ટેટમેન્ટ યુઝ કરીએ છીએ. સો જ્યારે પણ આપણે કમિટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરીએ તો જે પણ આપણે ડેટાબેઝમાં ચેન્જીસ કરે છે દેટ વિલ બી ધી પરમેનન્ટ. ક્લિયર. અને કમિટ સ્ટેટમેન્ટ એકચ્યુઅલી ડેટાબેઝમાં આપણે બે ટાઈપના કમિટ સ્ટેટમેન્ટ હોય છે. ફર્સ્ટ ઇઝ ઇમ્પ્લિસિટ કમિટ એન્ડ સેકન્ડ ઇઝ એક્સપ્લિસિટ કમિટ. તો ક્વિટ અને એક્ઝિટ અને ડીડીએલ કમાન્ડ એ ત્રણ એવા કમાન્ડ્સ છે કે જો તમે એક્ઝિક્યુટ કરો તો ઓટોમેટિક કમિટ સ્ટેટમેન્ટ એમાં એક્ઝિક્યુટ થઈ જ જાય. ક્લિયર. અને એક્સપ્લિસિટલી આપણે કમિટ સ્ટેટમેન્ટ લખીને એ એક્ઝિક્યુટ કરી શકીએ. સેકન્ડ ઇઝ રોલબેક કમાન્ડ. તો રોલબેકમાં જ્યારે પણ કોઈ આપણું ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો એમાં જેટલા પણ ચેન્જીસ ટ્રાન્ઝેક્શને પ્રીવિયસલી કર્યા છે એ બધા જ ચેન્જીસ આપણે અનડુ કરવા પડે. સો દેટ્સ દેટ ઇઝ ધી મેજર ફંક્શનાલિટી ઓફ ધી રોલબેક કમાન્ડ. તો આપણે કોઈ ટ્રાન્ઝેક્શન ટર્મિનેટ કરવું હોય કે સિસ્ટમ ફેલર, ઇન ધ કેસ ઓફ સિસ્ટમ ફેલર, જ્યારે પણ જે પણ ડેટાબેઝે ચેન્જીસ કર્યા છે, ટ્રાન્ઝેક્શન ચેન્જીસ કર્યા છે ડેટાબેઝમાં, દેટ મસ્ટ બી રોલબેક. તો રોલબેક તમે ફૂલ ટ્રાન્ઝેક્શન પણ રોલબેક કરી શકો અને પાર્ટ ઓફ ધ ટ્રાન્ઝેક્શન પણ રોલબેક કરી શકો. તો ફૂલ ટ્રાન્ઝેક્શન રોલબેક કરવા માટે આપણે રોલબેક કમાન્ડનો યુઝ કરીએ છીએ. અને કોઈ સર્ટેન પાર્ટ આપણે જો રોલબેક કરવો હોય ટ્રાન્ઝેક્શનનો તો વિથ ધ હેલ્પ ઓફ સેવ પોઈન્ટ વી કેન રોલબેક ટુ સર્ટેન પોઈન્ટ્સ. તો સેવ પોઈન્ટ કમાન્ડથી આપણે એક સેવ પોઈન્ટ ક્રિએટ કરીએ છીએ અને એ રોલબેક ટુ સેવ પોઈન્ટ કરીએ તો એ જે પાર્ટ છે ત્યાં સુધી જ transaction rollback થશે. So this was the topic that we have discussed in the previous lecture. Now in today's lecture we will see the data control language. Then we will see grant command and how to use the grant command, and after that we will use the revoke command. તો ડેટા કંટ્રોલ લેંગ્વેજ શું છે? તો જે પણ ડેટામાં મેનિપ્યુલેશન જે પણ યુઝર થ્રુ થાય છે, ક્લિયર, તો એ ડેટાનો જે કંટ્રોલ છે દેટ વિલ બી ડન બાય ધી ડેટા કંટ્રોલ લેંગ્વેજ કમાન્ડ્સ. સો બેઝિકલી ડેટા કંટ્રોલ લેંગ્વેજમાં બે કમાન્ડ છે. ફર્સ્ટ ઇઝ ગ્રાન્ટ કમાન્ડ એન્ડ સેકન્ડ ઇઝ રિવોક કમાન્ડ. તો આજે આપણે એ પણ જોઈશું કે ડેટાબેઝમાં મલ્ટિપલ યુઝર્સ હોય છે. બધાને ખબર છે કે બેંકનો ડેટાબેઝ છે તો એવું નથી કે દરેક યુઝર માટે અલગ અલગ ડેટાબેઝ છે. ડેટાબેઝ એક જ છે પણ એના ડિફરન્ટ યુઝર્સ છે. બ્રાન્ચ મેનેજર છે, કેશિયર છે, બીજા બ્રાન્ચના લોન ડિપાર્ટમેન્ટ છે, એ બધામાં ઘણા બધા એમ્પ્લોઈઝ હશે. દરેક બ્રાન્ચમાં અલગ અલગ એમ્પ્લોઈઝ હશે. એમના કસ્ટમર પણ છે. તો અત્યારે કસ્ટમર પણ ડાયરેક્ટલી ડેટાબેઝમાંથી ડેટા એક્સેસ કરી શકે છે. તો ડેટાબેઝમાં અત્યારે આપણે જે પ્રેક્ટિકલ પરફોર્મ કરીએ છીએ એમાં ખાલી એક જ યુઝર લઈએ છીએ, સિસ્ટમ, દેટ ઇઝ અવર ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર. તો આજે આપણે એ પણ જોવાનું છે કે યુઝર્સ કેવી રીતે ક્રિએટ કરવા અને એ યુઝર્સને પરમિશન કેવી રીતે આપી એ ડેટાબેઝને એક્સેસ કરવા માટે વિથ ધ હેલ્પ ઓફ ગ્રાન્ટ કમાન્ડ. ક્લિયર? So data control language, so security of the information stored in database is one of the prime concern. એટલે જે પણ ડેટાબેઝમાં આપણે ઇન્ફોર્મેશન સ્ટોર કરીએ છીએ તો એ ઇન્ફોર્મેશનનું ડેટાબેઝનું પ્રાઇમ કન્સર્ન શું છે? તો કે સિક્યુરિટી ઓફ ધ ઇન્ફોર્મેશન. સો ધ મેજર કન્સર્ન ઇઝ for the any database management system is security of the information that is stored in database. So an unauthorized access to a database must be prevented. હવે આપણને ખબર છે કે ડેટાબેઝમાં મલ્ટિપલ યુઝર્સ હોઈ શકે. ક્લિયર? તો દરેક યુઝરને કયો ડેટાનો એક્સેસ આપવો દેટ વિલ બી ડિફાઇન્ડ બાય ધ ડેટા કંટ્રોલ લેંગ્વેજ. તો ડેટાબેઝમાં unauthorized access ક્યારેય થવું જોઈએ નહીં. We must prevent the unauthorized access to the database or the part of the database. So Oracle provides security to database content in two phases. First is user requiring an access to database must have valid user ID and password. તો Oracle જે સિક્યુરિટી ડેટાબેઝને પ્રોવાઈડ કરે છે એમાં બે ફેઝ છે. ફર્સ્ટ કે કોઈ પણ ડેટાબેઝનો યુઝર હોય તો એની પાસે એક વેલિડ યુઝર આઈડી અને પાસવર્ડ હોવો જોઈએ ટુ લોગિન ઇનટુ ધ ડેટાબેઝ સિસ્ટમ. તો દેટ ઇઝ ધી ફર્સ્ટ રિક્વાયરમેન્ટ. કોઈ પણ યુઝરે ડેટાબેઝ એક્સેસ કરવો હોય
તો ફર્સ્ટ રિક્વાયરમેન્ટ શું છે કે દરેક ડેટાબેઝના યુઝર પાસે એક વેલિડ યુઝર આઈડી અને એક પાસવર્ડ હોવો જોઈએ. And second is also she must have privilege to access content of the database. હવે યુઝર આઈડી પાસવર્ડથી સિસ્ટમમાં લોગિન કરી દીધા પછી જે પણ ડેટાનો એને એક્સેસ કરવો છે એ ડેટાનો પ્રિવિલેજ હોવું જોઈએ એની પાસે રાઇટ્સ એક્સેસ રાઇટ્સ હોવા જોઈએ. ક્લિયર? તો તમે બેંકના ડેટાબેઝની વાત કરો તો તમે બેંકમાં જોયું હશે કે દરેક કસ્ટમરનું અત્યારે નેટ બેન્કિંગ છે તો દરેક કસ્ટમરનું યુઝર આઈડી પાસવર્ડ છે. તો યુઝર આઈડી પાસવર્ડથી બેન્કિંગની સિસ્ટમમાં લોગિન થાય છે, પણ એ ડિટેલ કોની જોઈ શકે છે? ખાલી પોતાના જ એકાઉન્ટની ડિટેલ જોઈ શકે. ક્લિયર? બીજાના એકાઉન્ટની ડિટેલ જોઈ શકે તો ના જોઈ શકે. ક્લિયર? કારણ કે બીજાના એકાઉન્ટની ડિટેલ જોવા માટે એની પાસે એક્સેસ રાઇટ્સ નથી. ક્લિયર? તો કયો ડેટા કોને એક્સેસ આપવો? ધેટ એક્સેસ રાઇટ મસ્ટ બી અવેલેબલ ટુ પર્ટિક્યુલર ડેટાબેઝ યુઝર્સ. તો એની જગ્યાએ તમે બીજી રીતે બ્રાન્ચના મેનેજરની વાત કરો તો બ્રાન્ચના મેનેજર એ જેટલા પણ બ્રાન્ચમાં જેટલા પણ કસ્ટમર્સ છે એ બધા જ કસ્ટમરની ડિટેલ જોઈ શકે. પણ જે કસ્ટમરનો યુઝર આઈડી પાસવર્ડ છે એના થ્રુ ખાલી કસ્ટમર પોતાના જ એકાઉન્ટની ડિટેલ જોઈ શકે. ક્લિયર? તો એને કહેવાય પ્રિવિલેજીસ ટુ એક્સેસ કન્ટેન્ટ. તો જે પણ કન્ટેન્ટ એને એક્સેસ કરવો છે એનો પ્રિવિલેજ હોવું જોઈએ, પ્રિવિલેજીસ હોવું જોઈએ. ક્લિયર? તો ઓરેકલ જે સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે બે ફેઝિસમાં છે. તો ફર્સ્ટ ઇઝ કે જે પણ ડેટાબેઝ તમારે એક્સેસ કરવો છે એ ડેટાબેઝ એક્સેસ કરવા માટે તમારી પાસે વેલિડ યુઝર આઈડી અને પાસવર્ડ હોવો જોઈએ. અને સેકન્ડ, ડેટાબેઝમાં એન્ટર થયા પછી તમારે જે ડેટાનો એક્સેસ જોઈએ છે એના માટે તમારી પાસે એક્સેસ રાઇટ્સ હોવા જોઈએ. So the rights that allowed the user to use database contents are called privileges. તો જે એક્સેસ રાઇટ્સ છે કે જેના થ્રુ ડેટાબેઝના યુઝર્સ એ ડેટાબેઝના કન્ટેન્ટને એક્સેસ કરી શકે that will be called as a privileges. In a multi-user system, different user needs to access different part of database. તો આપણું જે DBMS છે that is multi-user system. એટલે જે ડેટાબેઝ જ્યાં સ્ટોર કરે છે ડેટાબેઝને મલ્ટિપલ યુઝર્સ એક્સેસ કરી શકે અને એને મેનિપ્યુલેટ કરી શકે. ક્લિયર? So the database designer determines which user needs access to which part of the database. તો જ્યારે ડેટાબેઝ ડિઝાઇન થાય છે ત્યારે જે ડેટાબેઝના ડિઝાઇનર્સ છે they will decide કે કયો ડેટાબેઝનો કયો પાર્ટ કયા યુઝર્સને આપણે એક્સેસ આપવાનો છે. According to this, various privileges are granted to different user. અને જે ડેટાબેઝ ડિઝાઇનરે જે એક્સેસ રાઇટ્સ ડિઝાઇન કર્યા છે એના બેઝિસ પર આપણે દરેક યુઝરને પ્રિવિલેજીસ આપીશું કે ડેટાનો એક્સેસ કરી શકે. So in a banking system, customer need to access information about their own account only. તો બેન્કિંગ સિસ્ટમમાં જ્યારે કસ્ટમર્સની આપણે વાત કરીએ તો કસ્ટમર્સ ખાલી પોતાના એકાઉન્ટની ઇન્ફોર્મેશન જ એક્સેસ કરી શકે. So they should have access to view information about their own account. એટલે પોતાના એકાઉન્ટની જ ઇન્ફોર્મેશન વ્યૂ કરી શકે એવા એમની પાસે રાઇટ્સ હોય છે અને એમાં એડિટ પણ નથી કરી શકતા. તો ખાલી આપણે એક્સેસ રાઇટ્સ શું આપવાનો છે? ખાલી વ્યૂ જ કરી શકે, એમાં અપડેટ થઈ શકે નહીં. So but they should not allow to modify any information. તો એ ઇન્ફોર્મેશન મોડિફાઈ નથી કરી શકતા but they can access the information. For example, any customer must not be allowed to change the balance of account. એટલે તો કસ્ટમરને રાઇટ્સ નથી હોતો. કોઈ પણ કસ્ટમર જાતે એકાઉન્ટનું જે બેલેન્સ છે ચેન્જ ના કરી શકે. Also they should be prevented from accessing account of other customer. એટલે જે પણ કસ્ટમર્સ છે બેંકના એ પોતાનું એકાઉન્ટ એક્સેસ કરી શકે પણ બીજાનું એકાઉન્ટ એક્સેસ કરી શકે નહીં. So user owns the database objects such as tables created by him herself. તો જેટલા પણ ડેટાબેઝના યુઝર્સ છે એ દરેક ડેટાબેઝના યુઝર્સ પાસે એમના ઓબ્જેક્ટ્સ હોય. તો ઓબ્જેક્ટ કોને કહેવાય? તો ટેબલ્સ છે, વ્યૂઝ છે, ઇન્ડેક્સીસ છે, ધેટ આર કોલ્ડ ધી ડેટાબેઝ ઓબ્જેક્ટ્સ. તો ઓનર કોને કહેવાય? કે જે યુઝર ટેબલ ક્રિએટ કરે છે ધેટ વિલ બી ધી ઓનર ઓફ ધેટ ટેબલ. ક્લિયર? તો દરેક ડેટાબેઝ સિસ્ટમમાં દરેક યુઝર્સ પાસે એક ઓબ્જેક્ટ હોય છે. તો આપણે અહીંયા ખાલી અત્યારે ટેબલ્સને જ એઝ અ ઓબ્જેક્ટ કન્સિડર કરીશું, બીજા ઓબ્જેક્ટ્સ આપણે પછી જોઈશું. તો a user owns a database object such as tables created by themselves. So if any user need to access object belonging to other user,
the owner of the object required to give permission for such access. આનો મતલબ શું થાય કે લેટ સપોઝ કે બે આપણી પાસે યુઝર છે, user1 એન્ડ user2. હવે user1 એક ટેબલ ક્રિએટ કર્યું table1 અને user2 એ ટેબલ ક્રિએટ કર્યું table2. નાવ user1 ખાલી table1 જ એક્સેસ કરી શકે અને user2 ખાલી table2 જ એક્સેસ કરી શકે, કારણ કે એ બંને table1 નું ઓનર user1 છે અને table2 નું ઓનર user2 છે. નાવ હવે જો user1 એ table2 એક્સેસ કરવું હોય, ક્લિયર, તો એનો જે યુઝર છે, એનો જે ઓનર છે, that is user2, that need to give the permission to user1 to access that table. તો જે પણ યુઝરે કોઈ એવું ઓબ્જેક્ટ એક્સેસ કરવો છે કે જેનો એ ઓનર નથી, તો એ એક્સેસ કરતા પહેલા એ જે ઓબ્જેક્ટના ઓનર્સ છે that must give the permission to another user to access that table. તો એ જ અહીંયા લખેલું છે કે if any user need to access objects belonging to other users, એટલે કોઈ એવો ઓબ્જેક્ટ એને એક્સેસ કરવો છે કે કોઈ એવું ટેબલ એક્સેસ કરવું છે કે જે પોતાનું નથી પણ બીજા યુઝરનું છે, then the owner of the object, એટલે જે ટેબલ એને એક્સેસ કરવું છે એનું ઓનર છે that requires to give the permission for such access, એટલે ઓનરે પરમિશન આપવી પડે પર્ટિક્યુલર યુઝરને to access that table. Oracle provides two commands to control the access of various database objects. First is grant and second is revoke. તો ગ્રાન્ટ કમાન્ડથી આપણે પરમિશન આપી શકીએ બીજા યુઝરને આપણું ટેબલ યુઝ કરવા માટે. એવી જ રીતે રિવોક કમાન્ડથી જે પરમિશન આપણે આપેલી છે એને આપણે રિવોક કરી શકીએ, એટલે એ પરમિશનને પાછી ખેંચી શકીએ. બરાબર છે. તો અહીંયા સિનારીઓ શું છે કે બે યુઝર્સ છે, બંને યુઝર્સના ટેબલ્સ છે. હવે એક યુઝર એ બીજા યુઝરનું ટેબલ એક્સેસ કરવા માંગે છે, તો એ જે બીજો યુઝર છે એને ગ્રાન્ટ કમાન્ડ થ્રુ એ યુઝર બીજા યુઝરને પરમિશન આપવી પડે ટુ એક્સેસ ધેટ ટેબલ. ક્લિયર? એ આપણે જોઈએ એસક્યુએલમાં કઈ રીતે પરફોર્મ કરવાનું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ પહેલા તો આપણે જોઈએ કે ક્રિએટિંગ એન્ડ રિમૂવિંગ ધ યુઝર ઇન ઓરેકલ. તો અત્યારે આપણે ખાલી એક જ યુઝર જોઈએ છે, દેટ ઇઝ સિસ્ટમ, અને એમાં પાસવર્ડ આપણે આપેલો છે, એનાથી એક્સેસ કરીએ છીએ. હવે આપણે જોઈએ કે યુઝર ક્રિએટ કેવી રીતે કરવા. સો ધ સિન્ટેક્સ ટુ ક્રિએટ યુઝર ઇઝ ક્રિએટ યુઝર, પછી આપણે યુઝર નેમ આપવાનું છે, પછી લખવાનું છે આઈડેન્ટિફાઈડ બાય અને એના પછી પાસવર્ડ. તો અહીંયા તમે જોશો તો ક્રિએટ યુઝર, આ આપણું યુઝર નેમ અહીંયા આપીશું અને આઈડેન્ટિફાઈડ બાય પાસવર્ડ, એટલે આ યુઝર નેમનું કયો પાસવર્ડ છે that will be given here. ક્લિયર? and the output will be the user created. હવે કોઈ યુઝર રિમૂવ કરવો હોય તો સિમ્પલ ડ્રોપ યુઝર યુઝરનેમ, તો આપણે લખવાનું છે ડ્રોપ યુઝર એન્ડ યુઝરનેમ. તો આઉટપુટ વિલ બી ધી યુઝર ડ્રોપ. હવે આપણે જોઈએ કે કઈ રીતે એને પરફોર્મ કરવાનું એસક્યુએલમાં. સો ધીસ ઇઝ માય એસક્યુએલ કમાન્ડ લાઈન. તો અહીંયા આપણે એક યુઝર ક્રિએટ કરીને જોઈએ. તો પહેલાં તો મારે મારા સિસ્ટમમાં લોગિન થવું પડશે. ક્લિયર? તો હું અત્યારે સિસ્ટમમાં છું, દેટ ઇઝ માય ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર. હવે અહીંયાથી હું યુઝર ક્રિએટ કરીશ. ક્રિએટ યુઝર, યુઝરનું નામ આપું છું user1 એન્ડ આઈડેન્ટિફાઈડ બાય, હવે હું user1 નો પાસવર્ડ આપીશ, દેટ ઇઝ પાસવર્ડ. user1 conflict with other role name, ઓલરેડી user1 ક્રિએટેડ છે, તો હું અહીંયા બીજું નામ આપીશ user2. સો યુઝર ઇઝ ક્રિએટેડ. ક્લિયર? બરાબર છે. તો આવી રીતે આપણે યુઝર ક્રિએટ કરી શકીએ. અને યુઝરને કોઈ રિમૂવ કરવો હોય તો આપણે ડ્રોપ યુઝરથી એને રિમૂવ કરી શકીએ. ડ્રોપ યુઝર, user1, યુઝર ડ્રોપ, એવી જ રીતે ડ્રોપ યુઝર, user2. ક્લિયર? સો ધીસ ઇઝ હાઉ વી કેન ક્રિએટ અ યુઝર ઇન SQL. ક્લિયર? હવે ફરીથી આપણે એક યુઝર ક્રિએટ કરીએ. ક્રિએટ યુઝર, user1 આઈડેન્ટિફાઈડ બાય પાસવર્ડ. સો યુઝર ઇઝ ક્રિએટેડ. હવે આપણે એને લોગિન કરીને જોઈએ કે આ યુઝરનું લોગિન થાય છે કે નહીં. તો અગેન હું બીજું એક SQL કમાન્ડ લાઈન ઓપન કરીશ અહીંયા અને એમાં આપણે ટ્રાય કરીશું. તો ફર્સ્ટ કમાન્ડ આપણે શું લખીશું? કનેક્ટ, પછી યુઝર
નેમ, તો આપણે યુઝર હમણાં ક્રિએટ કર્યું, user1 એન્ડ પાસવર્ડ મેં લખ્યું. હવે શું થશે? કનેક્ટ થશે. તો એકચ્યુઅલી જ્યારે તમે એન્ટર કરશો તો આ કનેક્ટ નહીં થઈ શકે. તો અહીંયા એરર એવી આવશે કે user1 લેક્સ ક્રિએટ સેશન પ્રિવિલેજ. ધેટ મીન્સ તમે યુઝર તો ક્રિએટ કર્યો છે, પણ હજુ એને સિસ્ટમમાં લોગિન થવા માટે, ડેટાબેઝમાં લોગિન થવા માટે તમે એને રાઇટ્સ આપ્યા નથી. ક્લિયર? તો ખાલી આપણે અત્યારે યુઝર જ ક્રિએટ કર્યું છે, બટ એ સિસ્ટમમાં લોગિન થઈ શકે નહીં. ક્લિયર? એ આપણે જોઈએ હવે કઈ રીતે કરવાનું છે. So this is how we can create a user and remove the user. Now next is the grant command. તો હવે આપણે જોઈશું કે grant command કેવી રીતે કામ કરે અને એની syntax શું છે. So granting privileges means to give the permission to some user to access database object or a part of database object. તો grant command થી આપણે જેટલા પણ privileges છે, access right છે, that permission can be given to certain users. જો કોઈ આપણે database નો object છે એનો permission આપવી હોય કે ટેબલની પરમિશન આપવી હોય બીજા યુઝરને, તો with the help of grant command we can do that. So this command provides various types of access to database objects such as tables, views and sequences. તો tables, views, sequences, index are the database objects. એવું નથી કે ખાલી તમે tablesને જ પરમિશન આપી શકો, but you can also give the permission to view, sequence and indexes also. We can એ આપણે જ્યારે આપણે views અને index અને sequence ભણીશું ત્યારે આપણે જોઈશું. So the owner of the database object can grant privileges to other user. એટલે જે database object ના owner છે એ બીજા users ને access આપી શકે for the certain objects. So owner can grant all privileges or specific privileges. તો owner જે table નો owner છે એ કોઈ specific privilege પણ આપી શકે કે ખાલી મારે update જ આપવું છે, કે ખાલી insert જ આપવું છે, કે ખાલી select જ આપવું છે, એવી પણ privileges આપી શકે, કે તો બધા પ્રિવિલેજીસ એક સાથે પણ આપી શકે. So once a user has privilege, he or she can perform operation specified that privilege. તો privileges આપી દીધા પછી user can perform the operation based on the privileges that has been assigned to that user. So the syntax is grant object privileges on object name to username. So this is the syntax of grant command. તો પહેલા તમારે ગ્રાન્ટ લખવાનું છે, પછી ઓબ્જેક્ટ પ્રિવિલેજ એ આપણે જોઈશું કયા કયા ઓબ્જેક્ટ પ્રિવિલેજીસ છે, બટ આપણે અત્યારે ખાલી સિલેક્ટની વાત કરીએ કે મારે પર્ટિક્યુલર યુઝરને ખાલી ટેબલ વ્યૂ કરી શકે એની પરમિશન આપવી હોય તો હું લખીશ ગ્રાન્ટ સિલેક્ટ ઓબ્જેક્ટ પ્રિવિલેજીસમાં ઓન, પછી અહીંયા ઓબ્જેક્ટ નેમ લખવાનું છે, દેટ મીન્સ ટેબલ નેમ, એટલે ગ્રાન્ટ સિલેક્ટ ઓન ટેબલ નેમ ટુ યુઝર નેમ, અને અહીંયા મારે યુઝર નેમ લખવાનું છે. આ જે વસ્તુ છે વિથ ગ્રાન્ટ ઓપ્શન એ ઓપ્શનલ છે, આ લખવું કમ્પલસરી નથી, પણ જો તમે આ ઓપ્શન અહીંયા લખો કે વિથ ગ્રાન્ટ ઓપ્શન, તો તમે લેટ સપોઝ કે યુઝર1 એ યુઝર2 ને એક્સેસ આપ્યું ટેબલનું, તો યુઝર2 આગળ કોઈને ફોરવર્ડ બીજા કોઈ યુઝરને ગ્રાન્ટ ના કરી શકે, બટ જો તમે વિથ ગ્રાન્ટ ઓપ્શન લખો તો યુઝર2 આગળ યુઝર3 ને પણ એ ઓબ્જેક્ટનું પ્રિવિલેજીસ આપી શકે. ક્લિયર? તો એટલું અત્યારે આપણે ડિટેલમાં નથી જવું, અત્યારે આપણે સિમ્પલ ખાલી વિથ ગ્રાન્ટ ઓપ્શન અત્યારે આપણે કન્સિડર નથી કરતા. સો ધ વિથ ગ્રાન્ટ ઓપ્શન અલાઉઝ ધ ગ્રાન્ટી ટુ ગ્રાન્ટ ઓબ્જેક્ટ પ્રિવિલેજીસ ટુ અધર યુઝર્સ. આપણે વાત કરીએ એમ કે વિથ ગ્રાન્ટ ઓપ્શન લખીએ તો લેટ સપોઝ કે યુઝર1 યુઝર2 ને પ્રિવિલેજીસ ગ્રાન્ટ કરે છે, તો યુઝર2 આગળ યુઝર3 ને પણ એ સેમ ટેબલની પ્રિવિલેજીસ ગ્રાન્ટ કરી શકે. ધેટ ઇઝ ધ યુઝ ઓફ વિથ ગ્રાન્ટ ઓપ્શન. So user can grant all or specific privileges owned by him or herself. So granting the new user to login into Oracle. તો આપણે અહીંયા જોયું કે આપણો સિસ્ટમ યુઝર છે અને આપણું યુઝર1 છે. હવે અહીંયાથી આપણે યુઝર1 કરીએ છીએ તો અહીંયા એવું આવે છે યુઝર1 લેક્સ ક્રિએટ સેશન પ્રિવિલેજીસ લોગિન ડિનાઇડ. તો આપણે અહીંયાથી પરમિશન ગ્રાન્ટ કરવી પડે સિસ્ટમમાંથી ટુ લોગિન ઇન્ટુ ધી સિસ્ટમ. તો અહીંયા હું શું લખીશ? grant create session to user1. so grant successful. એટલે આ જે મીનિંગ છે ગ્રાન્ટ, એ તો આપણને ખબર છે પ્રિવિલેજીસ આપવા માટે. હવે આ પ્રિવિલેજ છે ક્રિએટ સેશન ટુ યુઝર1. ક્રિએટ સેશન એટલે સેશન ક્રિએટ કરી શકે, એ લોગિન થઈ શકે. અને તમે જુઓ છો કે લેટ્સ ક્રિએટ સેશન પ્રિવિલેજીસ. હવે આપણે ટ્રાય કરીએ અહીંયાથી લોગિન કરવાનો.
તો કનેક્ટ user1 and pass1 આપણે ઇનવેલિડ યુઝર આપ્યું છે કનેક્ટ user1 and pass1 so it is connected clear તો બધાને આઈડિયા આવી ગયો છે કે કેવી રીતે યુઝર ક્રિએટ કરવાનું અને ક્રિએટ સેશન પરમિશન કઈ રીતે આપવાની so granting the new user to log in into Oracle so we will write grant create session to user1 so this is how we can give the create session permission to particular user. Now we will give grant select privileges to student table for user 1. હવે તમે અહીંયા જુઓ છો કે આપણે આ જે સિસ્ટમ છે આપણું એમાં એક ટેબલ ક્રિએટ કરેલું સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ તો આ આપણું સ્ટુડન્ટની ટેબલ છે હવે હું અહીંયાથી યુઝર 1 માંથી જો એવું લખું સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ તો અહીંયા આવશે ટેબલ ઓર વ્યૂ ડઝ નોટ એક્ઝિસ્ટ તો સ્ટુડન્ટ જે યુઝર 1 છે એની પાસે કોઈ એવું ટેબલ નથી સ્ટુડન્ટ નામનું કોઈ ટેબલ છે નહીં યુઝર 1 પાસે પણ અહીંયા સિસ્ટમ પાસે છે કે કારણ કે સિસ્ટમ જે યુઝર છે એમાંથી આપણે એક ટેબલ ક્રિએટ કરેલું છે હવે આપણે આ જે સ્ટુડન્ટ ટેબલ છે એને એક્સેસ કરવા માટે પરમિશન આપીશું યુઝર 1 ને ક્લિયર તો કેવી રીતે આપણે કમાન્ડ લખીશું ગ્રાન્ટ કયા પ્રિવિલેજીસ આપવાના છે ખાલી વ્યૂ પ્રિવિલેજીસ આપવા છે આપણે બીજા કોઈ પ્રિવિલેજ આપવા નથી તો લખવાનું સિલેક્ટ પ્રિવિલેજીસ ગ્રાન્ટ સિલેક્ટ પ્રિવિલેજીસ ઓન કયું ટેબલ છે તો સ્ટુડન્ટ કોને આપવાનું છે તો યુઝર 1 તો ગ્રાન્ટ સક્સેસ ક્લિયર તો હવે યુઝર 1 એ સ્ટુડન્ટ ટેબલને એક્સેસ કરી શકે ક્લિયર હવે હું લખું છું સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ તો હવે થશે નહીં થાય કેમ નહીં થાય ટેબલ ઓર વ્યૂ ડઝ નોટ એક્ઝિસ્ટ હવે જ્યારે પણ તમે ખાલી ટેબલ નેમ લખો ને સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ તો એ પોતે ઓનર હોય ને એવા જ ટેબલ્સને એક્સેસ કરી શકે એક્સેસ ને પણ એ ફાઇન્ડ કરી શકે ક્લિયર તો અહીંયા તમે જ્યારે લખો સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ ફ્રોમ ધી યુઝર 1 તો એ સ્ટુડન્ટ યુઝર 1 ઓનર હોય ને એવા ટેબલ્સ એ સર્ચ કરશે બટ એવું તો કોઈ ટેબલ છે નહીં ક્લિયર ઓનર કોણ છે તો કે સિસ્ટમ તો આપણે ઓનરનું નામ લખવું પડે આગળ એટલે સિસ્ટમ ડોટ સ્ટુડન્ટ તો તમે એક્સેસ કરી શકો એટલે સ્ટુડન્ટ ટેબલ એક્સેસ કરવાનું છે કોણ પણ એનું ઓનર કોણ છે સિસ્ટમ ક્લિયર તો જ્યારે પણ આપણે યુઝરને કોઈ પરમિશન આપીએ અને એ યુઝરે કોઈ ટેબલ એક્સેસ કરવું હોય તો આપણે પહેલા સ્કીમા નેમ ડોટ ટેબલ નેમ લખવાનું છે એટલે યુઝર નેમ ડોટ ટેબલ નેમ લખવાનું છે તો જ એક્સેસ કરી શકે ક્લિયર તો હવે હું અપડેટ કરવાનો ટ્રાય કરું અપડેટ સેટ એનરોલમેન્ટ નંબર ઇઝ ઇક્વલ ટુ 110 update table update student system.student set enrollment number is equal 110 where enrollment number is equal to 111 તો અપડેટ થશે enrollment number નંબર સો અપડેટ નહીં થઈ શકે અને એરર શું આવે છે ઇનસફિશિયન્ટ પ્રિવિલેજીસ કેમ કારણ કે આપણે ખાલી એક્સેસ સિસ્ટમમાંથી સિલેક્ટ પ્રિવિલેજીસ જ આપ્યું છે દેટ મીન્સ એ ખાલી વ્યૂ કરી શકે સિલેક્ટ ક્વેરી પરફોર્મ કરી શકે પણ અપડેટ કરી શકે નહીં ક્લિયર તો એના માટે મારે અહીંયા સિસ્ટમમાંથી એ ઓબ્જેક્ટનું અપડેટ પ્રિવિલેજ આપવું પડે તો હું કઈ રીતે આપીશ ગ્રાન્ટ અપડેટ ઓન સ્ટુડન્ટ ટુ યુઝર 1 સો ગ્રાન્ટ સક્સીડ હવે આપણે યુઝર 1 માંથી જોઈએ કે અપડેટ થાય છે કે નહીં so now update system.student set enrollment number is equal to 110 where enrollment number is equal to 111 so one row updated હવે આપણે જોઈએ select star from student તો અહીંયા તમે જોવો છો કે 111 છે પણ અહીંયા 110 થઈ ગયું ક્લિયર તો હવે જે યુઝર 1 છે એ અપડેટ કરી શકે પણ જો હું અહીંયા સિલેક્ટ લખું from student તો અપડેટ થઈ ગયું હશે તો અપડેટ ના થાય કેમ આપણે પહેલા જ ગયા લેક્ચરમાં જ ભણ્યા કે જે પણ આપણે પરફોર્મ કરીએ છીએ ઓપરેશન્સ ધેટ આર
ટેમ્પરરી પરમેનન્ટ નથી, તો અહીંયા તો 111 જ આવશે. ક્લિયર? તો એના માટે જે પણ ચેન્જીસ કર્યા છે ડેટાબેઝે એને પરમેનન્ટ કરવા માટે આપણે શું એક્ઝિક્યુટ કરવું પડે? તો કે કમિટ કમાન્ડ. તો જો હું અહીંયા કમિટ લખું તો જ એ પરમેનન્ટલી સેવ થાય અને તો જ અહીંયાથી સિલેક્ટ સ્ટાફ ફ્રોમ સ્ટુડન્ટ કરું તો 110 થાય. ક્લિયર? તો અહીંયા તમને કમિટ સ્ટેટમેન્ટનો પણ આઈડિયા આવી ગયો છે કે કઈ રીતે કામ કરે. ક્લિયર? તો આ રીતે આપણે પરમિશન ગ્રાન્ટ કરી શકીએ. બરાબર છે? રિવોક કરવા માટે તો રિવોક કમાન્ડ છે. રિવોક કઈ પરમિશન? તો મારે અપડેટ રિવોક કરવું છે. રિવોક અપડેટ ઓન સ્ટુડન્ટ ફ્રોમ યુઝર નેમ લખવાનું છે. તો ગ્રાન્ટમાં 2 છે અને રિવોકમાં ફ્રોમ છે. સો રિવોક સક્સેસ. હવે અહીંયા હું જોઉં તો એનરોલમેન્ટ નંબર આપણે 111 કરવો છે અગેન ફોર ધી 110. તો ઇઝ ઇટ પોસિબલ? નો. ઇનસફિશિયન્ટ પ્રિવિલેજીસ, કારણ કે આપણે જે પણ પરમિશન્સ આપેલી છે રિવોક કરી લીધી. ક્લિયર? સો ધીસ ઇઝ હાઉ ધ રિવોક ગ્રાન્ટ એન્ડ રિવોક કમાન્ડ વિલ વર્ક. સો ગ્રાન્ટ સિલેક્ટ ઓન સ્ટુડન્ટ ટુ યુઝર 1. તો આપણે ગ્રાન્ટ કમાન્ડથી સિલેક્ટ પ્રિવિલેજીસ આપી છે ફોર ધી સ્ટુડન્ટ ઓબ્જેક્ટ ટુ યુઝર 1, જે આપણે હમણાં જોયું. અને એક્સેસિંગ ડેટા ફ્રોમ યુઝર 1. તો યુઝર 1 માંથી આપણે કેવી રીતે એક્સેસ કરીશું? તો સિલેક્ટ સ્ટાફ ફ્રોમ સિસ્ટમ ડોટ સ્ટુડન્ટ. તો અહીંયા આપણે યુઝર નેમ લખવું પડે ઓનરનું ડોટ ટેબલ નેમ, તો જ એક્સેસ કરી શકે. સો ધ ટેબલ બિલો શોઝ ધી ઓબ્જેક્ટ પ્રિવિલેજીસ. આટલા ઓબ્જેક્ટ પ્રિવિલેજીસ છે. ઓલ તો બધા જ ઓબ્જેક્ટ એમને જેટલા પણ પ્રિવિલેજીસ છે બધા જ પ્રિવિલેજીસ અસાઇન કરવામાં આવે. જો તમે પ્રિવિલેજમાં સિલેક્ટ, અપડેટ કે અલ્ટર ના લખવું હોય, તમારે ખાલી ઓલ લખો તો બધા જ પ્રિવિલેજીસ આપી દેશે. બીજા પ્રિવિલેજીસ છે અલ્ટર ટુ ચેન્જ ધ ટેબલ સ્ટ્રક્ચર, ધેન ડિલીટ ટુ ડિલીટ ધ રેકોર્ડ, ધેન ઇન્ડેક્સ ટુ ક્રિએટ એન ઇન્ડેક્સ ઓન ધ ટેબલ, ધેન ઇન્સર્ટ ટુ ઇન્સર્ટ ધ ડેટા, રેફરન્સીસ ટુ રેફરન્સ અ ટેબલ while creating a foreign key. તો ફોરેન કી જ્યારે આપણે ટેબલ જોઈનિંગનો આપણે થર્ડ સેમેસ્ટરમાં જોયું હતું કે હાઉ ધી રેફરન્સીસ વિલ વર્ક. તો એ રેફરન્સીસ માટે પણ તમે પ્રિવિલેજ આપી શકો. દેન સિલેક્ટ એન્ડ અપડેટ. તો સિલેક્ટ એટલે ક્વેરી કોઈ ટેબલ પર આપણે ટેબલ વ્યૂ કરવા માટે, ડેટા વ્યૂ કરવા માટે આપણે સિલેક્ટ ક્વેરી લખીએ છીએ અને અપડેટ કરવા માટે આપણે અપડેટનો યુઝ કરીએ છીએ. તો સિલેક્ટ અને અપડેટ આપણે જોયું અત્યારે લેક્ચરમાં. બીજા બધા તમે પ્રેક્ટિસ કરી શકો. જ્યારે ઇન્ડેક્સ આપણે મળીશું આ જ યુનિટમાં ત્યારે તમને વધારે આઈડિયા આવશે કે ઇન્ડેક્સ આપણે કઈ રીતે આપી શકીએ. એવી જ રીતે તમે અલ્ટર, ડિલીટ, ઇન્સર્ટ એન્ડ ઓલ પ્રિવિલેજીસ પણ આપી શકો. આ ખાસ યાદ રાખવાનું છે કે ગ્રાન્ટમાં કયા કયા પ્રિવિલેજ તમે આપી શકો. then revoke command એ પણ આપણે જોયું. the revoke command is used to revoke the privileges. જે privileges આપી દીધા છે, જે એક્સેસ આપી દીધું છે, એને રિવોક કરવા માટે, એને પાછું ખેંચવા માટે આપણે revoke command યુઝ કરી શકીએ. So revoking privileges means to deny permission to user given previously. So the owner on an object can revoke the privileges. So user of the object who is not an owner but has been granted privileges using with grant option can revoke the privileges from grantee. એટલે જો with grant option તમે યુઝ કર્યું હોય અને બીજા કોઈ યુઝરે કોઈ બીજા યુઝરને પ્રિવિલેજીસ આપ્યો હોય તો એ પણ રિવોક કરી શકે. સિન્ટેક્સ ઇઝ રિવોક્ડ ઓબ્જેક્ટ પ્રિવિલેજીસ ઓન ઓબ્જેક્ટ નેમ ફ્રોમ યુઝર નેમ. એ આપણે હમણાં જોયું કે રિવોક લખવાનું પછી ઓબ્જેક્ટ પ્રિવિલેજીસ કયા તમારે પ્રિવિલેજીસ રિવોક કરવા છે અહીંયા તમે ઓલ પણ લખી શકો અને બીજા જે પણ પ્રિવિલેજીસ તમે અસાઇન કર્યા હોય એ લખી શકો. ઓન ઓબ્જેક્ટ નેમ એટલે ટેબલ નેમ કાં તો વ્યૂ નેમ, જે પણ બીજા ઓબ્જેક્ટ છે એનું અત્યારે આપણે ખાલી ટેબલ જ ધ્યાનમાં લીધું છે એટલે ટેબલ નેમ અહીંયા લખવાનું છે. ફ્રોમ યુઝર નેમ એટલે જે યુઝર પાસેથી તમારે privileges revoke કરવાના છે એ. So the example is revoking select privilege from user 1. So revoke select on student from user 1. Clear? So this was all about the grant and revoke command. I hope you did understand all the topic that has been discussed in this video lecture. You need to appear for the quiz assignment that has been assigned to your Microsoft Teams, and it is compulsory for all students to attend the quiz assignment. Thank you so much.